Your duty is to fight, Arjuna. Do not yield to this weakness. ईश्वरः सर्वभूतानां हृद्देशे लर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यंत्रारूढ़ानि मायया। હે અર્જુન, ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા છે અને પોતાની માયાથી યંત્ર પર સવાર થયેલા હોય તેમ તમામ પ્રાણીઓને તેમના કર્મો અનુસાર ભમાવે છે। આ શ્લોક દ્વારા ભગવાન કૃષ્ણ અર્જુનને જીવનનું એક ગહન સત્ય સમજાવે છે। 1. ઈશ્વરનું નિવાસસ્થાન। ભગવાન કોઈ દૂર આકાશમાં નથી, પણ દરેક જીવના હૃદયમાં બિરાજમાન છે। અહીં હૃદય એટલે માત્ર શરીરનું અંગ નહીં, પણ આપણી ચેતનાનું કેન્દ્ર। 2. યંત્રારૂઢાની। યંત્ર પર સવાર। આપણા શરીરને એક યંત્ર મશીન સાથે સરખાવવામાં આવ્યું છે। જેમ કઠપૂતળી દોરીથી નાચે છે, તેમ આપણું શરીર પ્રકૃતિ અને ગુણોના આધારે કાર્ય કરે છે। 3. માયાની શક્તિ। ઈશ્વર પોતાની માયા શક્તિ દ્વારા આ સંસારનું સંચાલન કરે છે। આપણે જે અહંકાર કરીએ છીએ કે આ હું કરું છું, તે ખરેખર માયાના પ્રભાવ હેઠળ હોય છે। 4. સમર્પણનો ભાવ। આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે જ્યારે ઈશ્વર જ અંદર બેસીને બધું સંચાલન કરી રહ્યા છે, ત્યારે મનુષ્ય પોતાનો અહંકાર છોડીને ભગવાનને શરણાગતિ સ્વીકારવી જોઈએ। સરળ ઉદાહરણ વિચારો કે એક વિશાળ મેળામાં ચકડોળ મેરી ગો રાઉન્ડ ચાલી રહ્યું છે। તેમાં બેઠેલા લોકો ગોળ ગોળ ફરે છે। ચકડોળ ચલાવનાર ઓપરેટર એક જ જગ્યાએ સ્થિર છે, પણ તેની શક્તિથી બધા જ લોકો ફરી રહ્યા છે। તેવી જ રીતે ઈશ્વર સ્થિર રહીને આખી સૃષ્ટિને ગતિ આપે છે। શું તમે શ્રી કૃષ્ણના આ દૈવી સંદેશને વિશ્વ સુધી પહોંચાડવા માંગો છો? તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોને જીવનમાં ઉતારીએ અને અન્યોને પણ પ્રેરિત કરીએ। તમારે શું કરવાનું છે તમને ખબર છે? જય યોગેશ્વર।